અંકલેશ્વર જેઆઈડીસી સ્થિત માનવ મંદિર પાસે આવેલ સ્પર્શ હોસ્પિટલના સંયુક્તક્રમે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી આજરોજ જનઔષધીય સપ્તાહના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી વધુ 115 વધુ રક્તદાન કરનાર ધરમભાઈ પટેલ ભરૂચના પત્રકાર રશ્મિક કંસારા 117 વાર રક્તદાન તેમજ અન્ય જેઆઈડીસી વિસ્તારમાંથી 48થી વધુ લોકોએ રક્તદાન શિબિરમાં ભાગ લીધું હતું અને રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર પસ્મિત શાહ, ડોક્ટર હિરેન વ્યાસ, જનઔષધીય અને વિજયભાઈ શાહ, જશવંતસિંહ, ભીમસિંહ સહિત સ્ટાફ ઘર તેમજ કુમારપાળ ગાંધીનો સ્ટાફ હાજર રહ્યો હતો. ગુડ મોર્નિંગ મિત્રો. આજે માનવ મંદિરની સામે આવેલ સ્માર્ટ પેથોલોજી લેબમાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. રક્તદાન એ મહાદાન. આપણા અંકલેશ્વર રિજનમાં લોહીની ઘણી જરૂર પડતી હોય છે. છેલ્લા લગભગ 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને એટલું મેં જોયું છે કે કોઈની બી મોટી બીમારી થઈ હોય, કોઈને સિકલ સેલ હોય, થેલેસેમિયા હોય તો લોહીની જરૂર ઓલવેઝ પડતી હોય છે. આજે એક અમારી નાની કોશિશ છે કે બ્લડ બેંકને અમે એક નાનું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ બ્લડ માટે. તમને બી ક્યારેય જીવનમાં મોકો મળે તો બિલકુલ બ્લડ ડોનેટ કરજો. ડોનેટ કરવું બહુ સારી વસ્તુ છે, આપણા શરીર માટે બી ઘણું ઉપયોગી છે. ઘણા લોકોના મનમાં એવી માન્યતાઓ હોય કે બ્લડ ડોનેટ કરીએ તો કંઈક તકલીફ થઈ જશે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. તમારા શરીર માટે આ વસ્તુ બહુ, સ્વાસ્થ્ય માટે બી બહુ સારી વસ્તુ છે. દર 3 થી 4 મહિને એકવાર અવશ્ય ડોનેટ કરો. એના કરતાં મોટું પુણ્યનું કામ દુનિયામાં કોઈ જ નથી. આપણે ભગવાનની પૂજા કરીએ, પૈસા ડોનેટ કરીએ, ઘણી બધી વસ્તુ આપણે કરતા હોઈએ, પણ લોહીનું દાન કરવું એ સૌથી મોટું પુણ્યનું કામ ગણાય છે. તો જ્યારે બી મોકો મળે પ્લીઝ